1 લાખ માર્યો સાલા એટલે હનુમાન ચાલીસા જ વાંચી છે મને કે અમે ગઢવી છે અમે દાખલા ગણીની દાખલા દઈ મેં દુનિયામાં દાખલા દેવા આવ્યા છે રામના કૃષ્ણના રાણા પ્રતાપના અને હું તો અમે દાખલો જ છું કે પણ માણસ શું ને આવું કંઈક આવડી ગયું એક દાદા અને એક છોકરો બજારમાં નીકળ્યા તો સામે સ્કૂલના સાહેબ મળ્યા છોકરાને દાદાએ કીધું બેટા જલ્દી હંતી જાય કે કેમ કે તારા સાહેબ આવે છે તું 3 દિવસથી સ્કૂલે થઈ ગયો તારા સાહેબ તને બોલશે છોકરો કે દાદા તમે હંતી જાવ કા મેં એમ કીધું મારા દાદા મળી ગયા હું 3 દિવસ નહીં આવું મેં હંતી જાઉં ભણતવાનું હોય સાહેબને જોત મજા આવે સાહેબ છે સાહેબે છોકરાના બાપાને સાહેબે કીધું છોકરાને કીધું સાહેબે તારા બાપાને બોલે છોકરાના બાપાને બોલે રહ્યો એટલે બાપા કે બોલો સાહેબ શું તકલીફ છે સાહેબ કે તકલીફ કઈ છે નહીં આ છોકરાના શરીરમાંથી કેટલી બાઈસ આવે છે અને નવરાવો ધોરાવો કે આટલી બધી શરીરમાંથી બાઈસ આવે એને બાપા કે સાહેબ આ છોકરાને ભણવા મોકલી છે ઊંઘવા નથી મોકલતા ભણાવો છોકરાને ઊંઘવા નહીં ટૂંકી વાત છે પણ કરવી પડે સાહેબે બહુ જોક્સી કીધા હમણે પત્નીના અને વંદાના સાહેબ હા બેઠા હા બધા પણ સાહેબ કે હાસ્ય કલાકાર હોય ને ટોન અલગ હોય હું કોઈ ચોપડીમાં જોક્સ બોલું ને તો તમને મજા આવે ભગવાને ટોન મૂક્યું હોય કે ગાયક કલાકાર હોય શિક્ષકને શિક્ષણ બોલવા આપ્યું હોય કલાકારને કલા આપી હોય એમ તમને ભણવાની કલા આપી છે બધાને કલા આપી ભગવાને કોને શું કરવું આમાંથી કોણ શું બનવાનું છે પરમાત્માના હાથમાં છે મને મહેનત કરવાની છે એક પત્નીએ એના પતિને કીધું કે તમને ખબર છે કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું હું ગુરુવાર રહું છું હું પૂનમ રહું છું અમાર રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહી અને કાંઈ રહેવું નથી ભાઈ પકડાલો જીવનમાં રહેવાની જરૂર નથી એટલે હાસ્ય તો ગમે ખબર છે કારણ કે સાહેબ કિરીટભાઈ મને લેવા આવ્યા મને પોલીસ સ્ટાફમાં કિરીટભાઈ તારે ઘરેથી વધાવો સાચી ટ્રેનિંગ આપે હળવદ પોલીસ સ્ટેશનમાંથી વધારે એ બહુ મહત્વ આપે છે મને ઘણા ટાઈમથી કહે છે એકવાર તમારે એકવાર આવવાનું છે પણ એકવાર માંડ આવ્યું એકવાર આવ્યું જ માંડ પ્રોગ્રામ ચાલુ છે સાહેબે ખબર છે આખો દિવસ પ્રોગ્રામ કલાકાર શું પણ ખોવાનું ક્યારે ખાવાનું ક્યારે મને પોતે ખબર છે નહીં પછી હાલો આવે અને તમે મને જોવો છો ને અને ઓળખું છું મોટી વાત છે કારણ કે એક બેન મારા ફોટા પાડતા હમણાં કેમ બેન એટલા બધા ફોટા પડ્યા કે છોકરા તોફાન કરે તો પછી તમારો ફોટો બતાવ્યો જો જોયું લોકો મારા બીવડાવવા માટે ફોટા પણ પાડે છે લાગુ ને આતંકવાદી જેવો કેવો એવો છે એટલે હમણાં જુગાર રમતા હતા એક જણે 3 રાણી આવી જુગારમાં 3 રાણી એટલે બહુ મોટી વાત કરાય પછી કોઈ જીતે નહીં એવું આપણે મગજમાં કરી જાય કોઈ જીતે જ નહીં 3 રાણી આવી એટલે ખુશ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી જઈને ખબર નહીં માથે પોલીસ આવી જાય છે તો આમ 3 રાણી જોઈ ચકલા હાલે વાહ અવાજ આવ્યો છે એને ફોન કર 3 રાણી આવી બંધ કરે દો થોડીક વાર ઉપર વાહ આ નસીબ કહેવાય આપણે આ નસીબ કહેવાય જેવો અવાજ આવે છે ને વાહ ના એ થઈ જાય બંધ હમણાં આવું થાય ને બીચમાં એટલે હું ભૂલી જઈએ જોક્સ એમ વધુ જોક્સ એટલે હા નહીં બોલવા દેજો જોયું કેવો અવાજ આવે કર હા એ 2 મિનિટ પહેલાં રહી જાઓ ખાલી સાયકલમાં તો બેઠો છું કેવું લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગી કે તું ખાલી હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું છોકરાએ જવાબ આપ્યો મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાં આ કોકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે મને મહિષાસુર કીધો છોકરાએ છોકરી વાત છે પણ કરવી પડશે પાવર ગયો